થોડી હિન્દી, થોડું અંગ્રેજી, થોડું ગુજરાતી એવી ભેળપૂરી ખીચડી પકાવીને અમે ગાર્ગીબેન સાથે વાતો કરવાના છીએ આજે. અને હું એ સફરની અંદર તમને પણ બધાને સાથે લઉં છું કે ચાલો એમની નિષ્ઠા, એમની તપસ્યાને કારણે છોટાઉદેપુરમાં ઘણું બધું નવું થઈ રહ્યું છે મને જાણવા મળ્યું. એક તેજસ્વીની સ્વયં સિદ્ધા ગાર્ગી જૈન પાસે, કલેક્ટર છોટાઉદેપુર. ગુજરાતને સરસ ભાગ્ય મળ્યું કારણ કે છોટાઉદેપુર માટે તમે કેવું બધું કર્યું છે જે અગાઉ પહેલા નહોતું થયું. મારા પણ ભાગ્ય છે કે જે આપણા ગાંધીજી સરદારની ભૂમિ છે ત્યાં મને પણ કામ કરવાના મોકા મળ્યો છે. सिविल सर्विस की प्रिपरेशन कि भाई 12 घंटे पढ़ना नहीं चाहिए. तो यू एंजॉय द प्रोसेस एज वेल, क्योंकि जो प्रोसेस है वो थोड़ा सा टीडियस और थोड़ा सा लंबा होता है. एंजॉय नहीं करोगे तो फिर ऐसे सजा जैसा लगेगा. मंजिल पे पहुंचने में तभी मजा आता है जब वो रास्ता आप एंजॉय करो. अगर रास्ता एकदम जेल जैसा है तो फिर मंजिल पे क्या पहुंचने का बात, वंडरफुल. ये याद रखिएगा दोस्तों, ये बहुत अच्छा, इसे कोटेबल कोट. પણ ત્યાંના લોકો પાસે એવું બીજું શું શું છે કે જે બહારથી આવેલા લોકોને રસ પડે? तो आप अपने लिए, अपने परिवार के लिए वक्त कैसे ढूंढ पाती? यानी घूमने जाना, साथ समय बिताना, तो आप वो कैसे मैनेज कर सकती कि छोटाउदेपुर क्या है या हमारी ट्राइबल कल्चर क्या है, तो आप कैसे बताना चाहिए? तो 15,000 मैरेथोन तो अमदावादમાં પણ માન થતી હોય, તો તમે છોટાઉદેપુરમાં આ ચમત્કાર કેવી રીતે કરો?